ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. નવા વ્લોગની અંદર જો તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જોઈએ છીએ કે અમારે અત્યારે દીજાબેન શું ઉઠી ગયા છે વહેલા તો અત્યારે એને શું કરે છે. અમારા દીજાબેન ઉઠી ગયા છે અને તે નાસ્તા પાણી કરે છે, પણ નાસ્તામાં તેને બેનને જો ટીવી જોતાં જ નાસ્તો પાણી કરવાનું ઊંઘે છે. કેમ દીજુબેન? અને આજે એને મમ્મીના હાથ સિવાયનું કોઈનું ખાય જ નહીં અમારે દીજાબેન. હા દીજુબેન? ચલો પપ્પા પણ જો અત્યારે બજારની અંદર વહી ગયા છે. શું કરે છે તે જોઈએ આપણે ત્યાં જઈને. ઘરની અંદર ધૂળ નાખો છે પગી કીધી તે સરખું વ્યવસ્થિત પાણી આવેલું છટાઈ જાય અને જમી જાય. કાકા પણ જો વર્ગી ગયા છે, તે પણ ધૂળ નાખવા ગયા છે નેર કમ્પ્લીટ કરવા માટે. પણ જો ખાડા કપડા બધું વ્યવસ્થિત બુરી નાખે એટલે વ્યવસ્થિત થઈ જાય તો જામી પણ જાય. એવું બધું કરવા વર્ગી ગયા છે. જે બ્લોક નીકળે છે એક તો સાઈડમાં રાખતા જાય એટલે પાછળમાં પહોંચે મજા આવે. આજે તો પાણી આવ્યું છે ધબધબાટી ફૂલ પ્રેશર. કે હા બધા દીજાબેન દાદા અમારે પાછા કપડાં પાણી આવે એટલે દીજાબેન અમારે કપડાં ધોવા તો પહોંચી જ જાય. હો થયું? હા ભાઈ વાહ. અરે ચાલો આપણે બારોબાર જઈએ છીએ. પપ્પાને ત્યાં પણ પાણી આવ્યું તો વર્ગ્યા છે બધા પાણી છાંટવા માટે. ત્યાં પણ જોઈ જઈ આવીએ આપણે. આજે તો જો આપણે બાજરામાં પાણી વારવાનો વારો આવી ગયો છે. પપ્પાને બધા બહાર ગામ ગયા હોવાથી તો જો આપણે જો આ બાજરામાં આજે તો ઘણા દિવસ પછી પાછું પાણી ચાલુ કરી દીધું છે હમણાં. બાજરો પણ એકદમ બહુ મસ્ત મજાનો થઈ ગયો છે, મોટો એવો વ્યવસ્થિત રીતથી. જો ખેતરમાં ક્યાંય પણ સડાપારા દેખાતા નથી અને લીલવણી એકદમ ખેતર લાગે છે બહુ મસ્ત મસ્ત. જો પપ્પા વાડીએથી આવી કે તો આટલો બધો ચેવડો ખવાય કોઈ ખાતા હશે? કોઈ જોઈ લે હે આટલો બધો કોઈ ચેવડો ખાતો હશે? અરે લાલ ડુંગળો જણ ને એક ટાંગે પાણી વારવા ગયા તો ભાઈ. હા તો વાડીનો લગે ઉતાર્યો હશે કે નથી ઉતાર્યો? એમ ને દેખો નથી દેખો ચેવડો મજા આવે. ખાધી જો શું મજા આવે? કેમ મમરામ વજન હોય કઈ થારી ભરી મમરામ વજન ન હોય તો ક્યાં માણામાં હોય વજન? શું હોય? પપ્પા વિના ઉઠી નહોતી લે. નિંદા નથી આવતી. ભૈયા મહેંદી દઈ યાર. બારી બંધ કરીને જો ભાઈ બેન ઘર બનાવવા સારું થી બાટે છે. જો અમારે જો ભાઈ આને એમ કહે છે કે તને હરખું બનાવતા જ નથી આવડતું. કાઢી દઉં
ભાઈ બહેન તો આની રમતની અંદર મશગુલ છે. તો આપણા વિડીયોને અહીં આપણે એન્ડ કરી દઈએ છીએ. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.